આજની આ રહસ્યમય વાર્તા ચાલુ કરીએ એ પહેલાં હું તમને કહું છું કે તમે આ વાર્તા આખી સાંભળજો. એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક જૂનું મંદિર હતું અને મંદિરમાં એક જૂની ડાયરી મળી આવી. એ ડાયરીમાં એક એવું રહસ્ય છુપાયેલું હતું જેણે આખા ડાયરીનું રહસ્ય. એ ડાયરીમાં એક ખજાના વિશે લખ્યું હતું. એ ખજાનો મંદિરની નીચે દફનાયેલો હતો, પરંતુ એ ખજાનો મેળવવો એટલો સરળ નહોતો. ખજાનો મેળવવા માટે ઘણી બધી પડકારો પાર કરવા પડતા હતા. ગામના લોકો એ ખજાનો મેળવવા માંગતા હતા, પરંતુ દરેક વ્યક્તિ નિષ્ફળ જાય. કેટલાક લોકો તો ખજાનાની શોધમાં મૃત્યુ પામ્યા અને ગામને હલાવી નાખ્યું. તો ખજાનો કોણે મેળવ્યો? આખરે એ ખજાનો એક નાનકડી છોકરીએ મેળવ્યો. ગામના બધા લોકો ખજાનાની પાછળ દોડતા હતા, ત્યારે એ છોકરી મંદિરની પુસ્તકાલયમાં બેસીને ડાયરી વાંચતી હતી. ડાયરીમાં લખેલા સંકેતોને સમજીને એણે ખજાનો શોધવાની એક અલગ રીત શોધી કાઢી. બાકીના લોકો ભૌતિક શક્તિનો ઉપયોગ કરીને ખજાનો ગોતતા હતા, ત્યારે છોકરીએ તેના મનની શક્તિનો ઉપયોગ કર્યો. ડાયરીમાં લખેલા સંકેતોને જોડીને એણે એક કવિતા બનાવી અને એ કવિતામાં જ ખજાનાનું સ્થાન છુપાયેલું હતું. જ્યારે બીજા બધા નિષ્ફળ ગયા, ત્યારે છોકરીએ જઈને ખજાનો મેળવ્યો અને ખજાનામાં સોનું ચાંદી નહોતું, પરંતુ એમાં એક જૂની પેઇન્ટિંગ હતી અને એ પેઇન્ટિંગમાં આખા ગામની એકતા અને પ્રેમનું ચિત્ર દોરવામાં આવ્યું હતું. એ છોકરીએ સમજ્યું કે ખરો ખજાનો તો એકતા અને પ્રેમ જ છે અને એણે આખા ગામને એ પેઇન્ટિંગ બતાવી. એ પછીથી એ ગામમાં કોઈ ઝઘડો ન થયો અને બધા લોકો એકબીજા સાથે પ્રેમથી રહેવા લાગ્યા.